પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપ સર્વને શુભ શુક્રવારની પ્રેમી સલામ. પ્રભુ ભોજનનો પવિત્ર સંસ્કારમાં આપણે સહભાગીદાર થયા અને ઈશ્વર સાથેના વ્યવહારમાં માફી, પ્રેમ અને તેના સંબંધમાં ફરી એકવાર આપણે દ્રઢ થયા છીએ. માટે ઈશ્વરનો આભાર માનીએ. આ પર્વ આપણા જીવનમાં આપણને મળ્યું છે. આ 3 નાની બાબતો લઈને તમારી પાસે આવું છું. જૂના કરારની અંદર મૂસાની જે નિર્ગમન 20માં 10 આજ્ઞાઓ હતી, ઈશ્વર પ્રત્યેની 4 અને પછી 6 માનવ જીવન પ્રત્યેની. તો તેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આજ્ઞાને લઈને બીજી 2 નવી આજ્ઞા આપે છે. અને તેમાં માથીની લખેલી સુવાર્તા 22મો અધ્યાય અને 37 થી 40 સુધી તમે વાંચો તો કે હું તમને 2 નવી આજ્ઞા આપું છું, અને તો પ્રેમની. જેટલો તારી જાતને પ્રેમ કરે છે તેટલો ઈશ્વરને, જેટલો તારી જાતને પ્રેમ કરે છે તેટલો એકબીજાને પ્રેમ કર. અને પ્રેમને કેન્દ્ર સ્થાને રાખ્યું છે. દૈવી પ્રેમથી ભરાઈને આપણે એકબીજાને અને ઈશ્વરને પ્રેમ કરીએ, અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ એક આજ્ઞા છે. ત્યાર પછી જૂના કરારની અંદર યરુશાલેમનું મંદિર અને ભવ્ય મંદિર દૈવી પ્રેરણા દ્વારા સુલેમાનને સ્વપ્નમાં ડિઝાઇન આપી અને બહુ સુંદર રીતે તેણે મંદિર બાંધ્યું અને એ દેવનું ઘર કહેવાયું. પણ નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વાત કરે છે કે આ મંદિરને તોડી કાઢો ને હું 3 દિવસમાં તેને પાછું ઊભું કરીશ, એ પુનરુત્થાન સંબંધીના વિચારો રજૂ કરે છે. પણ નવા કરારની અંદર સમગ્રમાં તમે જુઓ કે તમારું શરીર એ દેવનું મંદિર છે અને તેમાં દેવનો પવિત્ર આત્મા વસે છે. 1 કોરિન્થી 3 અને 16માં આ વાત કરી છે. આપણું શરીર એ દેવનું મંદિર છે અને દેવનો પવિત્ર આત્મા મારામાં અને તમારામાં છે. ત્યાર પછી નિર્ગમન 12 અને 8માં એ પાસ્કા પર્વની વાત કરેલી છે કે મિસરની ગુલામીમાંથી તે લોકોને બહાર કાઢ્યા. ત્યાર પછી જે કરાર તેમની સાથે કર્યો અને કહ્યું કે આને હંમેશાને માટે યાદ રાખો, એટલે સૂકી કડવી ભાજી અને 2 ખમીરની રોટલી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બાબતને લઈને બીજો નવો કરાર કર્યો કે દ્રાક્ષારસ અને રોટલી, મારું શરીર અને મારું લોહી મેં તમારે સારું વેવડાયું છે અને તેને યાદ રાખો ને મારી યાદગીરીને સારું તેને પ્રગટ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને પ્રગટ કરવાની વાત આવે છે અને ઈસુના મરણમાં જ ઈસુનું જીવન છે. અને આ 3 બાબતોને તમારી આગળ મૂકું છું. પ્રભુ તમને આશીર્વાદ આપે અને આવનાર દિવસો અને વર્ષો એ તમારી સફળતાના હોય. હૃદયથી આપણે ઈશ્વરને જાણીએ, ઓળખીએ અને તેની નજીક આવીએ. પ્રભુ તમને આશીર્વાદ આપો.